મેં તો સાંભળ્યું છે કે પરમાત્માને ભજવા હોય તો ઘરેથી નીકળી જવું પડે, જંગલમાં જવું પડે, વનમાં જવું પડે. વાત સાચી છે. ભગવાનને ભજવા હોય તો ઘર મૂકી દેવું પડે ને. વાતે સમજવા જેવી છે કે ભગવાનને ભજવા માટે ઘર મૂકવું પડે. ઘર મૂકવાનો અર્થ ન સમજશો ઘર મૂકી અને જંગલમાં વયું જવું. ઘણા લોકોને જંગલમાં ગયા પછી પણ ઘર છૂટતું નથી. ઘરને મૂકવાની વાત એટલે આ સંસારમાં પરિવારમાં રહેતા રહેતા પણ સંસાર છૂટી જાય એની કથા છે. ઘર છોડ કે બન में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. જેણે ઘર મૂકીને જંગલમાં ગયા હોય અને જંગલમાં જઈને પણ ભગવાનને ન ભજવાને બદલે સંસારને યાદ કર્યા કરે, તમે કેવા સ્થાનમાં છો એના કરતાં તમારું મન કેવી જગ્યાએ લાગેલું છે એ બહુ અગત્યની બાબત છે. પુરાણોમાં એક કથા છે શ્રુત અને અનુશ્રુત નામના બે ભાઈઓની. બંને ભાઈઓ જગન્નાથ ભગવાનના દર્શન માટે જન્માષ્ટમીના દિવસમાં ચાલીને નીકળે છે. એમાં બરાબર ભગવાન જગન્નાથનું મંદિર જરા થોડું દૂર હશે ને એ સમયે ખૂબ આંધી આવી, ખૂબ વરસાદ આવ્યો. માર્ગની અંદર કોઈના ઘરે રોકાઈ જવું પડવાની એવી અવસ્થા આવી ગઈ, એવી સ્થિતિ નિર્માણ થઈ. રસ્તામાં એક ગણિકાનું ઘર આવ્યું. એક ભાઈએ કહ્યું કે આપણે અહીંયા રોકાઈ જઈએ. બીજો કહે છે ના ના, આપણે તો ભગવાનના દર્શન માટે નીકળ્યા છે ને અહીંયા ગણિકાના ઘરમાં રોકાઈ જશું. ગણિકા પણ એટલી સુંદર. નાનો ભાઈ રોકાઈ જાય છે, મોટો ભાઈ મંદિરે જાય છે. રાત્રિના 12 વાગ્યા અને 12 વાગ્યાના સમયે ભગવાન જગન્નાથના મંદિરમાં એટલી બધી ભીડ. એ ભીડની વચ્ચે પેલો મોટો ભાઈ ગયો, નાનો ભાઈ ત્યાં રોકાઈ ગયેલો ગણિકાના ઘરે. ભગવાનના મંદિરમાં એટલા લોકોની વચ્ચે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી થતું હતું. એવા સમયે જે મંદિરમાં હતો એના મનમાં વિચાર ચાલતો હતો કે હું આ ખોટો પાણીમાં પલળતો પલળતો આવ્યો, આના કરતાં કદાચ ત્યાં મારો ભાઈ રોકાઈ ગયો ગણિકાને ત્યાં હું રોકાઈ ગયો હતો, મને ગણિકાનું સુખ મળત. ભગવાનના મંદિરમાં ઉભા રહી અને આ વિચાર કર્યો. અને ગણિકાના ઘરમાં જે ભાઈ રોકાયો હતો એ વિચાર કરતો હતો કે હું અભાગી રહ્યો કે મેં આ નિર્ણય કર્યો કે હું અહીંયા રોકાઈ જઈશ. મારો ભાઈ મંદિરમાં કેટલા નંદ ઘેરે આનંદ ભયાનો આનંદ કરતો હશે, એ મંદિરમાં પરમાત્માના જન્મોત્સવનો આનંદ લઈ રહ્યો હશે. હું દુર્ભાગી કે અહીંયા રોકાઈ ગયો. એક મંદિરમાં જઈ અને ગણિકાના ઘરનો વિચાર કરે છે, એક ગણિકાના ઘરમાં રહી અને મંદિરની સ્મૃતિ કરે છે. આમાંથી શ્રેષ્ઠ છે જે ગણિકાના ઘરમાં રહીને પણ મંદિરથી ભગવાનમાં બિરાજમાન થયો છે. આ સંસારમાં તમે ક્યાં છો એના કરતાં તમારું મન ક્યાં લાગેલું છે બહુ અગત્યનું છે. इसलिए घर छोड़ के बन में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. મનની વાસનાઓને ન છૂટે તો તમારું મંગલ ન થાય.
એટલે પરીક્ષિત કહે, બાપજી મારો સંશય મિટાવો. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિષુ. હે બાપજી, એને એના ઘરમાં એના સંતાનો, એના પત્ની, બધું એને આમ અવરોધ નહીં થતો હોય? આત્મારામ પુરુષ સંસાર સ્વીકારી શકે? સમજાતું જ નથી. સાંભળો, રાજા પ્રિયવ્રત રાજાને સંસાર નહોતો સ્વીકારવો, પણ બ્રહ્માજીના કહેવાથી, નારદજીના ઉપદેશથી એમણે સંસાર સ્વીકાર્યો. ગ્રહસ્થી બન્યા, પરંતુ ગ્રહસ્થાશ્રમમાં પણ એમણે ભગવાનનું ભજન બહુ કર્યું. એમણે વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા. 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી નામની કન્યા. અને એમાં સંસાર આગળ વધ્યો. પ્રિયવ્રત રાજાએ ખૂબ રાજ્ય કર્યું. અને એ સમયે પોતાના દીકરાઓને પોતાનું રાજ્ય આપે છે. 3 દીકરાઓ વિરક્ત બન્યા. 7 દીકરાઓને એક એક દ્વીપનું રાજ્ય આપ્યું. એમાં જંબુદ્વીપના જે રાજા આગ્નિદ્ર થયા, એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા. સંસાર માંડ્યો, પણ ભગવાનનું યજન કરતા કરતા સંસારને પસાર કરી રહ્યા છે. આ કથા આપણને બતાવે છે કે ગ્રહસ્થી બનવું, પણ સાથે સાથે ભગવાનનું યજન કરતું રહેવું. પરમાત્માનું ભજન કરતું રહેવું. એમણે યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું. ભગવાનના યજનના કેટલાય સાધનો છે. કોઈ જપથી પરમાત્માનું યજન કરે, કોઈ દાનથી પરમાત્માનું યજન કરે, કોઈ તપથી ભગવાનનું યજન કરે, કોઈ યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કરે, કોઈ કથાને સાંભળીને ભગવાનનું યજન કરે. અલગ અલગ રીતે ભગવાનનું ભજન થઈ રહ્યું છે. રસ્તાઓ અલગ અલગ છે, પણ વાલા સ્વજનો, મંજિલ તો એક જ છે. રસ્તાઓ અલગ છે. જેને જે રસ્તો ગમે એ રસ્તા ઉપર ચાલે, પણ પહોંચવાનું પરમાત્મા સુધી છે. ઈશ્વર સુધી આપણે પહોંચીએ. એમણે ઈશ્વરનું યજન કર્યું, અને એ યજન દ્વારા નાભીને ત્યાં સ્વયં ભગવાન પુત્ર બનીને અવતરે, અને એ ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. નિવૃત્તિના સમયમાં માણસે શું કરવું જોઈએ કાર્ય, એનો સંદેશો આપવા માટે ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. અને એમાં એમના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે લગ્ન થયા. 100 દીકરાઓ થયા. નિવૃત્તિના સમયે એ બધા જ દીકરાઓને બેસાડીને બધા જ દીકરાઓને જ્ઞાન આપ્યું કે દીકરાઓ, આ સંસારમાં એક વાત યાદ રાખજો, જો મહાપુરુષોની સેવા કરશો તો તમે સુખી થશો.
મહત્સેવાં દ્વારમાહુર્વિમુક્તે તમોદ્વારમ યોષિતાં સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તાઃ પ્રશાંતા વિમન્યવઃ સુરદઃ સાધવો મહત્સેવાં દ્વારમાહુર. મહાપુરુષોની સેવા એ તમારા સ્વર્ગનું દ્વાર ખોલે છે. સ્વર્ગનો અર્થ છે સુખ. સ્વર્ગની વ્યાખ્યામાં એવું ન સમજશો કે સ્વર્ગમાં તો કેટલું બધું હોય છે. સ્વર્ગમાં તમે જ્યાં બેસીને પણ શાંતિનો અનુભવ કરી શકો એ સુખ, એ સ્વર્ગ છે. આ દુનિયામાં તમે ગમે ત્યાં બેસો અને તમારા મનને શાંતિ મળે, તમારા મનને સુખ મળે, તમારા ચિત્તને આનંદની અનુભૂતિ થાય, સમજવું હું સ્વર્ગમાં બેઠો છું. અરે કથાની અંદર હું તમને અહીંયા જ કહું લો ને, આગળ બેઠા પછી પણ એમ થાય, પેલી લાઈનમાં બેસી ગયા પછી એમ થાય કે હવે સ્ટેજ આડું આવે છે, આ થાંભલો આડો આવે છે, આ શૂટિંગ વાળો ભાઈ આડો આવે છે, માઇકનો અવાજ બહુ આવે છે. સમજવું તમે નરકમાં બેઠા છો, કથામાં નહીં. અને માંડવાની બહાર તડકામાં ઊભા રહીને પણ ઠાકોરજીની કથાથી આનંદ મળે તો સમજવું તમે સ્વર્ગમાં ઊભા છો. અત્યારે તમારા સ્વર્ગ અને નરકની એ ભાન તમને એ તમારી સ્થિતિ કરાવશે. કારણ કે આપણી માનસિકતામાં એક બંધાયેલું છે, સ્વર્ગમાં સુખ હોય અને નર્કમાં દુઃખ હોય. આ દુનિયામાં તમે ગમે ત્યાં બેસો ને તમને દુઃખ થાય તો સમજવું આ નર્ક છે, અને તમે ગામના બસ સ્ટેન્ડે બેસીને પણ આનંદ કરી શકો તો સમજવું આ ગામનું બસ સ્ટેન્ડ નહીં, આ સ્વર્ગ છે આપણા માટે. પણ અહીંયા ઋષભદેવજી મહારાજે કહ્યું કે છોકરાઓ, સુખને પામવું હોય તો એક કામ કરજો, સત્સંગ કરજો. મહાપુરુષોના ચરણની સેવા કરજો. તો તમે સુખી થશો. અને જો કુસંગ થશે તો તમે દુઃખી થઈ જશો. નરકનું દ્વાર ખોલવાનું સાધન એટલે કુસંગ છે. કુસંગ એ નરકના દ્વારની ચાવી છે, અને સત્સંગ એ સ્વર્ગના દ્વારની ચાવી છે. તમારે શું જોઈએ છે એ તમારા ઉપર છે. જો કે અહીંયા કથામાં આવેલા બધા લોકોને લગભગ સ્વર્ગના દ્વારની ચાવી જોઈએ છે, નહીં તો આટલી મોટી ભીડ અહીંયા ભરાય. અને હજી તો ઘોડાપુર ચાલુ જ છે. અને આમે નિયમ હોય છે કથાનો, ચોથા દિવસે જ ભીડ થાય, કારણ કે જે દિવસે મોટા મહેમાન આવે તે દિવસે નાના બધા આવી જાય હારવાર. આજે સત્સંગની એ સ્વર્ગની ચાવી લેવા માટે થઈને તમે બધા આવ્યા છો. દીકરાઓને જ્ઞાન આપી, સત્સંગનો મહિમા સમજાવી ઋષભદેવજી મહારાજ યાત્રા માટે નીકળી ગયા. આ બાજુ એ ઋષભદેવજી મહારાજના જે 100 દીકરાઓ હતા એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. એણે કર્મનો માર્ગ લઈ ભગવાનનો માર્ગ લીધો. 9 દીકરાઓ હતા યોગેશ્વર બન્યા. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા. અને સૌથી મોટા દીકરા હતા એ ભરતજી મહારાજ ચક્રવર્તી રાજા બન્યા છે. જે ભરતના નામ પરથી આપણા દેશનું નામ સૌ પ્રથમ પડ્યું હતું ભરતખંડ, પછી ભારત દેશ થયું. એ ભરતજી મહારાજે પોતાનું ચક્રવર્તી રાજ્ય કરતા કરતા પોતાના નિવૃત્તિના કાળમાં પુલહાશ્રમમાં જઈ ગંડકી નદીના કિનારે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા હતા. હરિ 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 કરતા કરતા ભગવાનનું ભજન કરતા હતા. નદીમાં કમર સુધીના પાણીમાં ઊભા રહીને ભગવાનનું ભજન કરે, હરિ હરિ હરિ. અને એમાં એક વખતના સમયે એક હરણનું બચ્ચું ત્રણાતું નીકળ્યું
એ તણાયેલા બચ્ચા ઉપર નજર પડી ભરતજી મહારાજની, અને એ બચ્ચાને બચાવવા માટે એનામાં દયા જાગી. બચ્ચાને લઈને કિનારે આવ્યા, સ્વચ્છ બનાવ્યું, એનું પાલન પોષણ કરવાનું શરૂ કર્યું કે આની માં કોઈ હશે નહીં. એણે પાલન પોષણ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બચ્ચું મોટું થતું ગયું અને બચ્ચાની અંદર એટલી આસક્તિ થવા લાગી. એક સમય એવો આવ્યો કે બચ્ચું મોટું થયું ને જંગલમાં જતું રહ્યું. એ બચ્ચાને શોધવા માટે ભરતજી મહારાજ જંગલમાં ગયા. જે માણસ ઘરેથી નીકળી હરિહરિ કરતા હતા, એ જ માણસ એ હરણના બચ્ચાને શોધવા માટે થઈ અને જંગલમાં ચારેય બાજુ ફરે, પણ મોઢામાંથી હરી નહીં, મોઢામાંથી શબ્દ નીકળે હરીણ હરીણ હરીણ. અને આ હરીણ હરીણ કરતા કરતા અંત સમય નજીક આવી ગયો. હરણનું બચ્ચું ન મળ્યું અને હરીણ હરીણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? અંતે યામતી સા ગતિ. આ સંસારમાં માણસની જેવી મતિ હોય છે એવી ગતિ થાય છે. અંત સમયે તમારી મતિ સારી રાખજો, અંત સમયે તમારું ધ્યાન ભગવાનમાં રાખજો. કારણ કે અંત સમયે જ્યાં તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે ને પછી એમાં ફેરફાર નહીં થાય. એક વ્યક્તિ ફોટો પડાવવા ગયો. સ્ટુડિયો વાળા ભાઈને કીધું મારો ફોટો પાડી દો. સ્ટુડિયો વાળા ભાઈએ બધું સેટઅપ લગાવ્યું અને પેલા માણસને ઊભો રાખ્યો. કીધું અહીંયા જોજો બરાબર, જરાય નજર ત્રાસી કરતા નહીં, જરાય મોઢું પેલું ન કરતા હો, નહીં તો ફોટો ખરાબ આવશે. જેવો ફોટો પાડવાનો ક્લિક કરવાનો સમય આવ્યો અને એ સમય બરાબર પેલી માખ ઉડતી ઉડતી પેલા ફોટો પાડવાનો હતો ને નાક ઉપર બેઠી. હવે નાક ઉપર પેલી માખ બેઠી એટલે એ માખી જ્યાં નાક ઉપર આવીને બેસી એટલે જરા મોઢું આમ સંકોચાયું. એ સમય દરમિયાન બરાબર ફોટો ક્લિક થયો. ફોટો પાડીને જોયું તો મોઢું જરા સંકોચાઈ ગયેલું આવ્યું. ફોટો પાડવા વાળા ભાઈએ કહ્યું, ભાઈ મેં તમને કહ્યું તું જરા ધ્યાન રાખજો. ફોટો પાડવા વાળાએ કહ્યું કે પણ આ બરાબર ટાણે જ આ માખ નાક ઉપર આવીને બેઠી, મારે કરવું શું? તો કે હાલો હવે બીજી વખત ફોટો પાડી લઈએ. ફોટો પાડવાનો હોય તો સુધારી શકાય, પણ મરણ સમયે જો તમારી મતિ પરમાત્મામાં ન હોય, બીજે હોય, તો પછી તમારી ગતિ ન સુધારી શકાય. કારણ કે એમાં કાંઈ એવું બીજું આવતું નથી કે ભાઈ તારું આ વખતે તારી ભૂલ થઈ ગઈ, હાલ બીજી વખત ટ્રાય કરીએ તારામાં. એ તો કર્મણ્ય વાધિકા રસ્તેમાં ફલેશુ કદાચન. જે કર્મ કરતો રહ્યો એ ફળ તને પ્રાપ્ત થશે. માટે ભરતજી મહારાજની કથા આપણને ઉપદેશ કરે છે કે તમારે જો તમારી ગતિ સારી કરવી હોય તો અંતે મતિ સારી રાખજો. અંતમાં ભગવાનનું ધ્યાન રહે. કાલંજર પર્વતમાં હરણ બન્યા. હરણના શરીરમાં ભાન હતું કે મારાથી પાપ થયું, ખોટું થયું, એટલે મારે હરણ બનવું પડ્યું. હરણના શરીરમાં પણ ભગવાનનું ધ્યાન કરતા કરતા બીજા જન્મમાં બ્રાહ્મણને ત્યાં દીકરો બનીને આવ્યા. એ જન્મમાં પણ જ્ઞાન હતું એટલે બોલવાનું બંધ કરી દીધું. હરિમાંથી હરિણ થયું તો મારે 2 જન્મ લેવા પડ્યા, બોલવાનું જ બંધ કરી દીધું. યજ્ઞોપવિત સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર ન બોલ્યા. બ્રાહ્મણો ગાયત્રી મંત્ર બોલાવે, ગાયત્રી મંત્ર ન બોલ્યા. ભણવા માટે બેસાડ્યા, ભણવામાં ધ્યાન ન લાગ્યું. મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહેતા હતા. સાવકા ભાઈને ખબર પડી કે ભણવામાં ધ્યાન નથી દેતો, વાડીએ કામ માટે મોકલે છે, ખેતરના કામમાં પણ ધ્યાન ન દીધું, ઘરેથી કાઢી મૂકે છે. પણ એક અવસ્થા થઈ ગઈ હતી બાપુ એની. અને એક અવસ્થા આવ્યા પછી માણસની પરિસ્થિતિ ગમે તેવી થાય, એને કંઈ ફેર ન પડે.
જંગલમાં નીકળે છે. ભીલોને ત્યાં એની બલિ ચડાવવા લઈ ગયા, વિરોધ ન કર્યો. અને આમ પણ આ દુનિયાનો સાધુ પુરુષ ક્યારેય કોઈનો વિરોધ ન કરે. એટલા માટે ભાગવત એમ કહે છે, અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુ ભૂષણા. સાધુ ઈ છે કે જેનામાં સાધુતાનું ભૂષણ હોય. સોનાની માળા પહેરવાથી, સોનાની વીંટી પહેરવાથી, હોનાનું કડું પહેરવાથી, એ બધાય આભૂષણો કરતા સૌથી શ્રેષ્ઠ કોઈ આભૂષણ હોય તો સાધુતા છે. સ્વભાવ એ સૌથી મોટું આભૂષણ છે તમારું. તમારું ચારિત્ર્ય સૌથી મોટું આભૂષણ છે તમારું. ગળામાં માળા નહીં પહેરો તો ચાલશે, હાથમાં વીંટીઓ નહીં પહેરો તો ચાલશે, પણ વાલા સ્વજનો, તમારા સ્વભાવનું ઘરેણું સારું રાખજો. જો સ્વભાવનું ઘરેણું સારું નહીં હોય તો તમારી કોઈ કિંમત નહીં કરે. તો બલિ ચડાવવા માટે લઈ ગયા, વિરોધ ન કર્યો. પણ એ જ સમયે થયું શું? જે જગ્યાએ મારવા લઈ ગયા હતા એમને, એના બદલે માં ભદ્રકાળીમાની મૂર્તિમાંથી માં જગદંબા પ્રગટ થયા અને ભદ્રકાળીએ સ્વયં મારાઓને મારી અને ભરતને બચાવ્યા. આ સમયે ભરતજી મહારાજે બહુ સુંદર વાક્ય માના ચરણોમાં વ્યક્ત કર્યું. માં, આપણે પ્રાર્થના કરીને કહું છું કે આ મારાઓ મને અહીંયા લઈ આવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત. આ કથા આપણને પુનઃ એક સંદેશ આપે છે કે આપણું કોઈ ખરાબ કરવાની તૈયારી કરે ને તો સમજવું આમાં આપણું ઠાકોરજી સારું કરી રહ્યા છે, આમાં આપણું ભગવાન સારું કરી રહ્યા છે. ત્યાંથી ભરતજી નીકળ્યા અને ગયા તો આગળ રાજા રહુગણ સાથે એની મુલાકાત થઈ. રાજા રહુગણની પાલખી ઉપાડી. જેને જ્ઞાન છે હું ચક્રવર્તી રાજા હતો. આ ભાગવતની કથાઓ આપણને આ જ ઉપદેશ આપીને જાય છે કે જ્ઞાન હતું કે હું રાજા હતો અને છતાંય પાલખી ઉપાડવાનો વારો આવ્યો તેને પાલખી પણ ઉપાડી લીધી. આ કથા ઉપદેશ કરે છે કે તમને તમારું ભાન હોવાથી પણ ક્યારેય પણ કોઈ કામ કરવાનો વારો આવે તો કોઈ કામને ક્યારેય નાનું ન સમજવું. આ તો ચક્રવર્તી રાજા હતા. ભગવાન કૃષ્ણ તો આખા બ્રહ્માંડના માલિક છે અને છતાંય સમય આવ્યો તો અર્જુનનો રથ પણ ચલાવ્યો. સમય આવ્યો તો પાંડવોના ઘરે રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોની જમેલી પતરાવાળી પણ ઉઠાવી અને સમય આવ્યો તો એકસુદામાં બ્રાહ્મણના પગ પણ ધોયા. મારે આ કથા સાથે તમને એટલું કહેવું છે કે આ કથાઓ આપણને શીખડાવે છે કે તમારી ઊંચાઈનું મસ્તક ગમે તેટલું ઉપર વયું જાય પણ તમારી સરળતાના પગ જમીનથી જુદા ન થાય એની કાળજી રાખજો કાયમ માટે.